રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ આજે 23/5/2024 દેવરિયાથી ઘરે આવી ગયો હું. આજે જમીન માપવા જવાનું નથી, અત્યારે તો નથી જવાનું. કિશોરભાઈને કંઈક ડોક્યુમેન્ટનું કામ હતી, દ્વારકા જઈએ અને મેસેજ આવ્યો હતો. કદાચ બપોર પછી જવાનું હોય તો કિશોરભાઈ વહેલા થઈ જાય, મગર આજે નથી જવાનું જમીન માપવા. ને જો કાકાની છે ને આજે વાવ ગારવાની ચરખી આવી ગઈ છે. તમે આગલા બ્લોકમાં જોયું હોય કે કઈ રીતના વાવ બાંધી વાવ ગાયરી, હજી એમાં ગારવાની બાકી જ છે. ચરખી હમણાં જ આવી છે કાલે. તો તમે જો વાવ બાંધવાનો બ્લોક ના જોયો હોય ને તો એ જોઈ લેજો, અને આ બ્લોક તમે પૂરો જોજો. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જો અત્યારે અહીં ચરખી ચાલુ થઈ ગઈ છે. આપણે બધા ખોદવાવાળા કારીગર ઘરના જ છે. ગોવિંદભાઈ, કેહુરભાઈ, પપ્પો કાકો વચ્ચે જો એ બધા અંદર ઉતરે છે વાવ. જો જાય કારીગરો કીએ નવા જાય જો ચૂંટ ના કરજો વાત. પાવડો ત્રિકમ ને બધું અંદર પડ્યું હે. એક ઓલું ફેર્યું અંદર હે. મૂકી ગયા બે હેઠે. હમણાં વાવ ગારવી લે. હાલો પૂગી ગયા. હવે જો ભરતું જેરિયું છે ને બરાબર રાખ્યું હે, ભેગું આવજે. જો પાછું જેરિયું આવે છે ઉપર. એ સીધા હે ને ટોલીમાં ઠલવતા જાય છે, એટલે અહીંયા ગાર કે કઈ આડું ના આવે. પછી ખેતરમાં પાથરતા જાય છે. હા વળી પાછું હેઠું જાય જેરીમાં પબો કાકો અને વચ્ચે જાય. તો જો અત્યારે હવે પબા કાકા જાય છે અંદર હેઠે વાવમાં શેરિયામાં બેહી. બધા બે જો ચાલો એ કરી દીધું. આટલી વારમાં ઓલું ચેરિયું આખું ભરી લીધું. અમે જો એ છે વાવ પેલાથી ગારેલા આપણી અઘરી ના લાગી ગયા. જો શેરી ભરાઈ જાઓ જીઓ જાઓ. જો વળી પાછું ઓલું ભરાઈ ગયેલ ચેરી પાછું પેપર ને વાવ કરવાનું ચાલુ કરી દીધું. જો હતા હાલો. ભાઈ ચરખી આખી આવડે ભાઈ કારીગર ચરખી ના. જો વચ્ચે માંથી નાળો ખેંચી આખું ચેરિયું ઓલી ટોલીમાં ખેંચી લે. ટોલીમાં ચેરિયું ઠલવી નાખે. હું અહીંથી પાછું ઠાલું ખેંચતો આવી એવી રીતના. એથી હવે બીજું ચેરિયું ભરાવાનું કામ ચાલુ થઈ ગયું છે. ઠાલું ચેરી હેઠું ઢૂકી પાછું હવે ભરતું ચેરી આવે છે. વાવ ચાલુ છે. ચેરિયા કાઢી નાખવાનું પરત જ કાઢ્યા.
કારીગર આવી ગયા છે હવે ધર્મેશભાઈ નંદાણી. તો હવે સમય આવી ગયું. નહીં પડે તમારે ટેન્શન ના લે. તો વાગી ગયા છે અત્યારે 5 ને. જો વાવનું કામ અત્યારે બંધ કરી દીધું. અમારે એક જગ્યાએ પ્રસંગમાં જવાનું અત્યારે અહીંયા જે કાકાને બધા આવશે સરખી જેવું બધું ટોલીએ ખાલી કરી દીધી છે. અત્યારે વાવનું કામ બંધ છે. જાઉં હું પ્રસંગમાં અત્યારે. હાલો ફટાફટ જઈએ આપણે. મનુરથ છે અમારા ગામમાં આંબલિયાનું, ત્યાં જવાનું. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આજે કામકાજમાં ગયો કાકાને વાવ ગાયરી ગારવાનું કામકાજ ચાલુ હોય છે અરખીથી. આખો દી અહીંયા જતો ને અત્યારે અમારે મનુરથ છે. ત્યાં મનુરથમાં મંડલી નહીં પણ એને ઢાઢી લીલા કી મંડલીથી થોડીક અલગ હોય. એ તમને બ્લોગમાં દેખાડી કેવું હોય તો એ આજે તો કાલના બ્લોગમાં આવશે. 7:30 વાગી ગયા છે અત્યારે. હું ઘેર પાછો આવ્યો હું ત્યાંથી. તો હાલો તો મિત્રો આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવું લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. મળશે કાલે. ત્યાં લગન જય દ્વારકાધીશ.